અમે અમારો તમામ તન મન ને ધનથી અમે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવવા અમારી તમામ પાર્ટી અને પૂરો સપોર્ટ આપશે. ગામો ગામ જઈને મદદ કરશું જેટલી થાય એટલી. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે વિસાવદરની ચૂંટણી છે ને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે. આજે લોકોના હોઠ ઉપર આમ આદમી પાર્ટી ઝાડુ અને ઉમેદવાર ગોપાલભાઈનું નામ અત્યારે ફરી રહ્યું છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી એનસીપીના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ ચંદુભાઈ વઘાસિયા આજે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. આ પ્રસંગે અમારા રાજુભાઈ કરપડા, રાજુભાઈ બોરખતરિયા, એનસીપીના પણ આગેવાનો, અશ્વિનભાઈ મારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. મિત્રો, કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સેન્ટ્રલી છે, છતાંય એ કોઈ પણ ભાજપના ઈશારે કે જે પણ હોય, રાહુલ ગાંધીજીએ કહ્યું છે એમ કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપની બી ટીમના કામ કરે છે કદાચ, અને એના કહેવાથી ઉમેદવારો ઉભાવીને એને એવું હતું કે નુકસાન કરી શકીશું, પણ નહીં થાય. પ્રજા બહુ સમજદાર છે, વિસાવદરની તો ખાસ. ત્યારે ઇન્ડિયા ગઠબંધન એનસીપીના સાથી જ્યારે ટેકો જાહેર કરે છે, હું ચંદુભાઈ વઘાસિયાને કહીશ કે બે શબ્દ કહીશ. ચંદુભાઈ, આજે વિસાવદર ભેસાણની પેટા ચૂંટણીની અંદર પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી ને અમારી ટીમ મારી સાથે પધારેલા અશ્વિનભાઈ ભીમાણી, હરિકૃષ્ણભાઈ જોશી, રાજુભાઈ ગણપડા, એ પછી અનેક મિત્રો અને અમારા ઇન્ડિયા ગઠબંધનના હિસાબે અમારા રાષ્ટ્રીય પ્રમુખ પવાર સાહેબ એની માર્ગદર્શક લઈને અમે અમારો તમામ તન મન ને ધનથી અમે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવવા અમારી તમામ પાર્ટી અને પૂરો સપોર્ટ આપશે. ગામો ગામ જઈને મદદ કરશું જેટલી થાય એટલી અમે ઈશુદાનભાઈ પ્રદેશ પ્રમુખને ખાતરી આપી છે. અને હર હંમેશ અમે આમ આદમી પાર્ટીની અંદર અમારી રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી, એનસીપી, એસપી, શરદ પવાર સાથ અને સહકાર આપશું. હર હંમેશ અમારી પાર્ટી, શરદ પવારની પાર્ટી તમે જોઈ છે, હર હંમેશ ગામડા અને ખેડૂતની સાથે રહેલી છે. 2007ની અંદર હું જ્યારે ધારાસભ્ય ગોંડલનો હતો ત્યારે જે એનસીપી શરદ પવાર કૃષિ પ્રધાન હતા અને જ્યારે 72,000 ખેડૂતના દેણા માફ કર્યા. આ દિવસની કોઈ સરકાર ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં માફ નથી કર્યા. એવી જ રીતે જ્યારે કપાસના ભાવ તેથી નક્કી કર્યા 1,500 રૂપિયા, તો હજી 15 વર્ષ ત્યારે વેચ્યા નથી. તો આપણે આમ આદમીની પાર્ટીને ગોપાલભાઈને ચૂંટાવી, જંગી બહુમતી ચૂંટાવી અને ગાંધીનગર મોકલી. કારણ કે તો અવાજ ખેડૂતનો અને ગામડાનો અને માલધારી ભાઈઓનો તમામ જ્ઞાતિનો અવાજ ગાંધીનગર પહોંચાડે એવી રીતે આમ આદમીના સામેના બટન ઉપર મદદ કરી અને વિજય બનાવી. આટલું જ વિરમું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. આભાર. હું હરિકૃષ્ણ જોશી, પ્રદેશ પ્રવક્તા, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, શરદ પવાર. આજે અમે અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને અમારો ટેકો જાહેર કરવા માટે અહીંયા આવ્યા છીએ. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી આ તકે પ્રજાજોગ એવું નિવેદન કરે છે કે અમે હંમેશા આ ઇલેક્શન દરમિયાન અમે બધી જ પ્રકારે આમ આદમી પાર્ટીને ટેકો આપશું. અહંકારી સરકાર જે છે અત્યારે, સરકારની સામે ગોપાલભાઈ એક લડવૈયા તરીકે લડી રહ્યા છે, એનો અમને ગર્વ છે. અને અમારા માનનીય શરદ પવાર સાહેબ તેમજ ચંદુભાઈ વઘાસિયાના માર્ગદર્શન હેઠળ અમે આ વિસ્તારમાં બધે સારું એવું કેનવાસિંગ કરી અને એમને ટેકો જાહેર કર્યો છે.